નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગાંધીનગર જિલ્લા ભાજપનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે। સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવ્યા છે। ગાંધીનગર જિલ્લાનું ભાજપનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે। તો ગાંધીનગર જિલ્લા ભાજપનું સંગઠન જાહેર કરાયું। ભાજપે ગાંધીનગર જિલ્લાનું સંગઠન જાહેર કર્યું છે। પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીની જાહેરાત કરવામાં આવી છે। તો આ 8 ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રીની પણ જાહેરાત કરવામાં આવી છે। જેમાં અગાઉ ગાંધીનગર શહેરનું સંગઠન જાહેર કરાયું હતું, તે બાદ હવે ગાંધીનગર જિલ્લાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે। તમામ મોરચાના મંત્રી અને મહામંત્રીઓની જાહેરાત કરાઈ છે, જેમાં 8 ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે અને અનેક લોકોના નામ પણ જાહેર કરવામાં આવ્યા। જેમાં ભાજપે ગાંધીનગર જિલ્લાનું સંગઠન જાહેર કર્યું। 3 મહામંત્રી અને 8 મંત્રીની જાહેરાત કરાઈ છે। 8 ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવી છે। સમગ્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને આ જે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠનની જાહેરાત કરવામાં આવી છે અને અગાઉ ગાંધીનગર શહેરનું સંગઠન જાહેર કરાયું હતું, તે બાદ હવે ગાંધીનગર જિલ્લાનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે। તમામ મોરચાના મંત્રી અને મહામંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બાળ તસ્કરીનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે। સમાચાર સામે આવ્યા અમદાવાદ ખાતેથી બાળ તસ્કરીનો જે મામલો હતો તેને લઈને વધુ અપડેટ સામે આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે યુનુસ સિંધીની તપાસમાં ખુલાસા કર્યા છે। જેમાં યુનુસ કાલુપુરમાં પણ બાળકની તસ્કરીમાં ઝડપાયો હતો। તો બાળ તસ્કરીના કેસમાં નવા ખુલાસા થયા છે। 2022માં બાળ તસ્કરીમાં યુનુસની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ ફરીથી તે બાળ તસ્કરીના સકંજામાં આવ્યો છે। 1 વર્ષથી યુનુસ અને વંદના પંચાલ પરિચયમાં આવ્યા હતા અને તે બાદ તેમને બાળ તસ્કરીને અંજામ આપ્યો હતો। ત્યારે કોર્ટ મુદત દરમિયાન પરિચય થયા બાદ બાળ તસ્કરી શરૂ કરી હતી। અનેક ખુલાસા થયા છે, જેમાં વંદના પંચાલ વિરુદ્ધ હૈદરાબાદમાં બાળ તસ્કરીનો ગુનો નોંધાયેલો છે। જેમાં વંદના અને રોશન હૈદરાબાદ કોર્ટની મુદ્દતમાં સંપર્કમાં આવ્યા હતા। બનાસકાંઠાનો યુનુસ ઇમામ ખાન નૂર ખાન સિંધી ની સંડોવણી ધ્યાને આવેલ, જે યુનુસને બનાસકાંઠા એસઓજી પોલીસની મદદથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે, જે હાલ જેની તપાસ ચાલુ છે। એ જ્યારે યુનુસનો અગાઉના ગુનાહિત ઇતિહાસ છે, એની કોર્ટ મુદ્દતે આ કામની જે આરોપી છે વંદનાબેન જીગરભાઈ પંચાલ, એના સાથે એનો સંપર્ક થયેલ અને વંદનાબેન મારફતે એનો સંપર્ક આ કામના આરોપી રોશન મહાવીર પ્રસાદ અગ્રવાલ સાથે થયો। જામનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ખાણ ખનીજ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, કાર્યવાહી શરૂ કરી છે। તો જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો જામનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે, જેમાં સતાપર ઉદયપુર રોડ પાસે ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જેમાં ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું ત્યાં ખોદકામ અને તેની પર દરોડો પાડવામાં આવ્યો હતો। ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। જોકે ખાણ ખનીજ વિભાગે સ્થળ પર જઈને કાર્યવાહી કરી છે, જેમાં 1 હિટાચી મશીન અને 5 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે। તો આ અનેક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો જામનગર ખાતેથી આ સમાચાર સામે આવ્યા। 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ। સતાપર ઉદયપુર રોડ પાસે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની જે બિલ્ડિંગ છે તેમાં લોખંડના ભારે ટેકા મૂકવામાં આવ્યા છે। સમાચાર સામે આવ્યા સુરત ખાતેથી। સુરત ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં લોખંડના ભારે ટેકા ગોઠવવામાં આવ્યા। ટનલમાં મશીન પસાર થવાથી ઇમારતને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જેમાં મેટ્રો અધિકારીઓએ આગમચેતીના ભાગરૂપે ટેકા માર્યા છે।
ઓફિસ અંદર ટેકા મુકાતા ક્રાઇમ બ્રાન્ચ ખાલી કરવી પડી હતી અને આ લોખંડના ભારે ટેકા મૂકવામાં આવ્યા છે. ટનલમાં મશીન પસાર થવાથી ઇમારતને નુકસાનની ભીતિ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચની બિલ્ડિંગમાં હવે આ ટેકા મૂકવામાં આવ્યા છે અને આ ટેકા ગોઠવવામાં આવ્યા તે દરમિયાન સમગ્ર ઓફિસને ખાલી કરવી પડી હતી, બિલ્ડિંગને ખાલી કરાઈ હતી અને ટનલ મશીનમાં પસાર થવાથી ઇમારતને નુકસાનની ભીતિ સેવાઈ રહી હતી અને તેને જ પગલે આ કાર્યવાહી કરાઈ છે. તો હિંમતનગરના મોતીપુરાથી સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રક ગટરમાં ફસાઈ ગઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે હિંમતનગર ખાતેથી મોતીપુરા ઓવરબ્રિજ નજીક ટ્રક ગટરમાં ખાબકી છે. નેશનલ હાઈવેની ગટર લાઇનમાં ટ્રક ગટરમાં ખાબકી ગઈ છે. રોંગ સાઈડમાં દોડતા વાહનોને લઈને વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. હવે આ ટ્રક ગટરમાં ફસાઈ ગઈ છે. રોંગ સાઈડ દોડતી ટ્રક અચાનક જ ગટરમાં ફસાઈ ગઈ હતી. રાજ્યમાં આગામી દિવસોના વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે 1 થી 2 ડિગ્રી તાપમાન ઉપર નીચે રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે નલિયાનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી ઊંચું નોંધાયું હતું અને ફેબ્રુઆરીમાં લઘુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે. आने वाला अगले 7 दिन के लिए 4 से लेकर 10 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. हमारा गुजरात राज्य और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए दिया गया है. इसमें जो लघुत्तम तापमान है अगले 7 दिन के लिए कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो हमारा अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें अगले 24 घंटा तक मेनली क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान जो है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का. सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में पिछले 24 घंटा में 13.1 डिग्री सेंटीग्रेड जो सामान्य से 2 डिग्री सेंटीग्रेड ऊपर है. अहमदाबाद में 18.7 डिग्री सेंटीग्रेड टेम्परेचर रिकॉर्ड हुआ है जो सामान्य से 5.3 डिग्री सेंटीग्रेड ऊपर है. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવેલા સામાજિક બંધારણના અમલીકરણને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ડીસા તાલુકાના જાબડિયા ગામે આજે ઠાકોર સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા છે. કેટલાક કલાકારોએ ઠાકોર સમાજ દ્વારા નક્કી કરાયેલા સામાજિક બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ખાસ કરીને જાણીતા કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના નામો ચર્ચામાં છે. સાંસદ ગેનબેન ઠાકોર વિડીયો કોલ મારફતે બેઠકને સંબોધન કરવાના છે. કલાકારો સામે સામાજિક કાર્યવાહી થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. જાબડિયા મુકામે બંને કલાકારો દ્વારા એ ડીજે વગાડવામાં આવેલું અને ડીજે વગાડતા એમના સોશિયલ મીડિયા ઉપર જ્યારે વિડીયો વાયરલ થયા ત્યારે અમારા યુવાનોએ એક આક્રોશ વ્યક્ત કર્યો કે જ્યારે સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો હતો, સમાજ કુરિવાજોમાંથી નીકળી રહ્યો હતો, સમાજ આ કુરિવાજોમાં નીકળી પૈસા બચાવી અને એ શિક્ષણ પાછળ વાપરીને સમાજને આગળ કરવાની વાત જ્યારે થઈ હતી ત્યારે આ લોકોએ સમાજનો બંધારણનો ભંગ કર્યો છે અને ભંગ કરવાના કારણે આજે અમે અહીંયા સ્વયંભૂ લોકો અહીંયા એમનો જવાબ માંગવા માટે આવવાના છે. ત્યારે આગેવાનો અને યુવાન મિત્રો બધા અહીં આવશે. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું બંધારણ નક્કી થયું હતું. 4 જાન્યુઆરીએ ઓગડ ખાતે બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું જેમાં 16 જેટલા મુદ્દાઓ ઉપર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે મહત્વની વાત એ છે કે જે પ્રકારે ડીસા તાલુકાના જાબડિયા ગામના 2 સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર દ્વારા ડીજેમાં ગીતો ગાઈ અને બંધારણના નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો જેને લઈને ઠાકોર સમાજમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. જોકે આજે જાબડિયા ખાતે ઠાકોર સમાજની એક બેઠક મળવાની છે અને તેમાં સમાજ દ્વારા નક્કી કરવામાં આવશે કે જે પ્રકારે સમાજના બંધારણનું જે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તે ઉલ્લંઘનને લઈ અને તેમની સામે શું કાયદો
કાયદેકીય રીતે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની જે છે તે અત્યારે તો જે ગાબડિયા ખાતે ઠાકોર સમાજના આગેવાનો આવી રહ્યા છે અને અહીંયા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ગબ્બર ઠાકોરનું કહેવું છે કે અમે આ કોઈ જ પ્રકારનું બંધારણના નિયમોનો ઉલ્લંઘન કર્યું નથી. તો બીજી તરફ ઠાકોર સમાજમાં ભારે રોષ છે, જેને લઈ અને આજે જે છે તે બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં આજે નિર્ણય લેવામાં આવશે કે તેમની સામે શું પગલાં લેવા. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના સામાજિક બંધારણના ભંગને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે કલાકારોએ આર પારની લડાઈના સંકેત આપ્યા છે. ડીસાના જાબડિયા ખાતે યોજાનારી સમાજની મહત્વપૂર્ણ બેઠક પૂર્વે લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે મૌન તોડતા જણાવ્યું કે તેઓએ સમાજના કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. બંને ગાયકોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બંધારણ મુજબ નિયમ એવો હતો કે સામા પક્ષે જાન લઈ જતી વખતે ડીજે વગાડવું નહીં, પરંતુ અમારા ગામમાં સ્થાનિક બંધારણમાં ડીજે માટે છૂટછાટ આપવામાં આવી હતી અને અમે તે નિયમ મુજબ જ આયોજન કર્યું હતું. અમે સમાજનું બંધારણ તોડ્યું નથી. જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સખ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ શકો. એટલે અમે જોન લઈને જાઓ ડીજે લઈને જ્યાં નહીં. અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી. અને અમારા આજના સુધી અમે સમાજ સાથે રહ્યા છે. 10-15 વર્ષથી અમે સમાજ સાથે જે જ્યાં પણ મિટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ, જેમ સમાજ કે એમ કરીએ છીએ. અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ ગયા નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી. કોઈ કહેવામાં આવ્યું નથી. 4-5 ગયા છે મિટિંગમાં, પણ અમને કોઈ કહેવામાં આવ્યું નથી કે અમે મિટિંગમાં જ્યાં આપણે આટલું પાડવું, એવું કોઈ કીધું નથી. અને અમારા ભાઈ 4 દાડા ફરીને બધાને ભેગા કરવાનું કર્યું, પણ 2-4 આગેવાને ના પાડ્યું કે આપણે કોઈ કરવું, તમારે જે કરવું એ સ્વીટ. જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ઠાકોર સમાજના બંધારણને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે, બંધારણનો જે પાલન કરવામાં નથી આવ્યું તેવી ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આપણી સાથે અત્યારે બનાસકાંઠાના ગાયક ગબ્બરભાઈ ઠાકોર છે, તેમની સાથે વાત કરીશું. ગબ્બરભાઈ, જે પ્રકારે તમારી પર આક્ષેપો થઈ રહ્યા છે કે તમે બંધારણના નિયમોનું પાલન કર્યું નથી, શું કહેશો? સાહેબ, કોઈ બંધારણનો ઉલ્લેખ કર્યો નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી, કોઈ ચર્ચા થઈ નથી. 2-3-4 આગેવાનો કદાચ જ્યાં હોય તે અમને આવીને કોઈ ગામમાં ચર્ચા કે કોઈ મિટિંગ કરી નથી. ઓલરેડી લગ્ન હતા, જે ઘર ધણી કહે છે કે મારું ગામનું પાલન, પણ કોઈ ગામ ભેળું કરવા જાય પણ કોઈ આયા નથી. અને ઓલરેડી અમારે 42 સમાજની અંદર જે આયોજન કરેલું અમે પૂરું પાલન કર્યું છે અને અમે સમાજનું કોઈ ઉલ્લંઘન કર્યું જ નથી. જે પ્રકારે સમાજના લોકો એવું કહે છે આજે બેઠક મળવાની છે, બેઠકમાં કદાચ તમારી દંડ કોઈ સાબિત કરવામાં આવશે તો શું તમે દંડ કરશો? દંડ ગુનેગાર હોય એનો હોય, આપણે ગુનેગાર જ નથી તો કેવી રીતે દંડ હોય? ડીજે ને લઈને જે સમગ્ર મામલો સામે આવ્યો છે કે ડીજે પ્રકારે ડીજે ઉપર ગીતો ગયા છે અને તમે બંધારણના નિયમોનો ભંગ કર્યો છે, તેવું અત્યારે જે પ્રકારે ચર્ચાસ્પદ બન્યું છે, શું કહે? ના, એમાં એવું છે કે 3 જિલ્લાનું બંધારણ બરાબર આખા ગુજરાતનું હોવું જોઈએ અને એમાં આપણે ઉલ્લંઘન કર્યું જ નથી. અમારા 42 સમાજનો જે ચંદનજી છે, નવગણજી છે, એમનું જે આયોજન કરેલું હતું જે વડુ ગામની અંદર, એનું પૂરું પાલન કર્યું છે અને લખેલું છે અને પત્રિકા પણ મારા કન છે. જો ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે ગબ્બરભાઈ ઠાકોર કહી રહ્યા છે કે અમે કોઈ જ પ્રકારનું બંધારણનું ઉલ્લંઘન કર્યું નથી અને જો સમાજ દ્વારા જે બેઠક કરવામાં આવશે તો બેઠકમાં પણ અમે ઉપસ્થિત રહીશું, પરંતુ જે પ્રકારે સમાજ દ્વારા જો દંડ કરવામાં આવશે તો દંડ અમને સ્વીકાર્ય નથી, તેવું અત્યારે તેઓ જણાવી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મામલે હવે વધુ વિવાદ વકર્યો છે. સમાજની તાલુકા સમિતિએ કડક વલણ અપનાવતા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજમાંથી બહાર કરવાનો મોટો નિર્ણય લીધો છે. ખેમજી ઠાકોરની જાહેરાત મુજબ હવેથી તેમની સાથે કોઈ પણ સામાજિક, આર્થિક કે ધંધાકીય વ્યવહાર રાખનાર વ્યક્તિ પણ દોષિત ગણાશે અને તેમને કડક દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર પણ તેમને અનફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ, એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે. મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે.
રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરોએ વેપારીના ઘરમાં ઘૂસીને કરોડો રૂપિયાની ચાંદી પર હાથ સાફ કર્યો છે. અંદાજે 130 થી 140 કિલો ચાંદીની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં વેપારીઓ દ્વારા ધારાસભ્યને માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા પોલીસને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ ભૂષા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ. બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની. મોરબી જિલ્લાના વાંકાનેરમાં લકી ડ્રોના નામે ચાલતું મોટું છેતરપિંડીનું કૌભાંડ બહાર આવ્યું છે. નર્સરી ચોકડી પાસે ગેરકાયદેસર રીતે લકી ડ્રો ટિકિટ વેચતો એક ઈસમ ઝડપાતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. તપાસમાં ખુલ્યું છે કે માતાજી મંદિર નિર્માણના નામે લોકો પાસેથી લકી ડ્રોની ટિકિટ વેચી રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ મામલે મુખ્ય આરોપી સના મકવાણા સહિત કુલ 13 શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કૌભાંડના તાર સુરેન્દ્રનગર જિલ્લા સુધી જોડાયેલા હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે. સુરતમાં ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં રોકાણ કરવાનું જણાવી કરોડોની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો હતો. ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 1 કરોડ 30 લાખ જેટલી રકમ લઈ ફ્લેટ અન્યને વેચી દઈ છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે ઇકોસેલે પેઢીના ભાગીદાર પિંકેશ પટેલની ધરપકડ કરી હતી. આરોપી પિંકેશ પટેલ વિરુદ્ધ પાલ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હતો. પેઢીમાં કુલ 7 જેટલા ભાગીદારો છે, જેમાંથી પિંકેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીઓએ અન્ય કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી છે. તે મામલે ઇકોસેલ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ભાગીદારી પેઢીના લોકોએ 1 કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો અને ત્યારબાદ એ ફ્લેટની જગ્યાએ એક નવો બંગલો એમને આપવાની વાત કરીને એક બંગલા માટે પણ એમની પાસેથી 30 લાખ ફરિયાદી પાસે 30 લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમને દસ્તાવેજ કરી આપ્યો નહોતો. કચ્છના ભચાઉ તાલુકાના લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા દરમિયાન ગંભીર ગડબડ સામે આવી છે. શિકારપુર સહિતના આજુબાજુના 5 થી વધુ ગામોમાં અંદાજે 456 જેટલા મતદારો વિરુદ્ધ ખોટા વાંધા ઉઠાવી તેમના નામ કમી કરવા માટે ષડયંત્રપૂર્વક ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં મતદારો ભચાઉ પ્રાંત કચેરીએ દોડી ગયા હતા અને લેખિત રજૂઆત કરી હતી. જે તત્વોએ ખોટા ફોર્મ નંબર 7 રજૂ કર્યા છે અને સરકાર પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે તેમની સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વખતના બજેટમાં કશું નવું નથી. એટલે લોકોને જુદી જુદી રીતે શબ્દો બદલીને મૂકેલી યોજનાઓ હકીકતમાં ભાજપા શાસકોની દરેક સ્કીમ એ મોટા પાયે સ્કેમ બની ગઈ છે અને અમદાવાદ શહેરને સ્વચ્છ કરવાની વાત હોય તો એ ભાજપાના કોન્ટ્રાક્ટરોને મજા એએમટીએસની વાત હોય તો બીઆરટીએસ ને એમટીએસ બસોના કોન્ટ્રાક્ટર ભાજપાના નેતાઓ. તમે જુઓ તો અન્ય જગ્યાએ બીજા કોન્ટ્રાક્ટ હોય ભાજપાના નેતાઓ. રોજ અહીંયા શહેરની અંદર નવા બનતા નિર્માણાધીન બ્રિજ હોય અથવા તો જૂના બ્રિજ બુદ્ધિનું દેવાળું ફૂંકતા હોય હાટકેશ્વર જેવા બ્રિજ જેમાં કરોડો રૂપિયા શહેરી નાગરિકના કરના ધોવાઈ ગયા હોય તો એ પણ ભાજપાનું બેનમૂન શાસન. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ખેડૂતોની પરસેવાની કમાણી પર વેપારીએ પાણી ફેરવ્યું હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતો પાસેથી અંદાજે 96.97 લાખની કિંમતની ખેત પેદાશો ખરીદ્યા બાદ તેના નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો છે. વેપારી દિલીપ સાવલિયાએ ખેડૂતો પાસેથી મગફળી અને તલનો જથ્થો ખરીદ્યો હતો. આ માતબર રકમ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે આરોપી દિલીપ સાવલિયા વાયદા કરવા લાગ્યો હતો અને અંતે નાણાં ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હતો. ત્યારે સોરઠા ગામના ખેડૂત કુલદીપ કોઠિયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયા અને તેની સાથે અન્ય સહાયક ખેડૂતો એમનો એવો આરોપ છે કે જે આ કામેના આરોપી છે તેમણે ફરિયાદી તથા સહાયક ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય, પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય. કુલ કિંમત 96,97,601 ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના દાણી લીમડા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કેમિકલ કૌભાંડ ઝડપાયું છે. તો સમાચાર અમદાવાદના દાણી લીમડા ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં કેમિકલ કૌભાંડને પકડી પાડવામાં આવ્યું છે, જેમાં ટેન્કરમાંથી કેમિકલ કૌભાંડ ઝડપાયું છે. તો અમદાવાદના દાણી લીમડાની આ સમગ્ર ઘટના એસએમસીએ દાણી લીમડામાંથી 53,000 કિલો કેમિકલ ઝડપી પાડ્યું છે. 6 આરોપી સહિત 7 મોબાઈલ, 4 વાહનો પોલીસે કબજે કર્યા છે. તો આ ટેન્કરમાંથી કેમિકલ કૌભાંડ ઝડપાયું. 98 લાખના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જેમાં એસએમસીએ દાણી લીમડામાંથી 53,000 કિલો કેમિકલ ઝડપી પાડ્યું છે. તો આ કેમિકલ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો. 6 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના કાપોદ્રા ખાતેથી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. તો પોલીસે ડ્રાઈવનું આયોજન કર્યું છે, જેમાં બસમાંથી ઉતરતા મુસાફરોના સામાન ચોરીની ફરિયાદો મળી છે, જેમાં કેટલાક રિક્ષા ચાલકો ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે. તો સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં ચોરીનો પર્દાફાશ કરાયો. પોલીસે શંકાસ્પદ 20 રિક્ષાઓ ડિટેઇન કરી છે અને તમામની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જાહેરનામા ભંગ અને વધુ પેસેન્જરો બેસાડવાના ગુના પણ નોંધવામાં આવ્યા છે. તો કાપોદ્રા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. 20 જેટલા રિક્ષા ચાલકોને પકડી પાડવામાં આવ્યા છે. સંધાને આજે વહેલી સવારે 5 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એક મોટી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જેમાં 2 પીએસઆઈની અધ્યક્ષતામાં જુદી જુદી ટીમો બનાવી 20 પોલીસ કર્મચારી સાથે જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ 25 રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે, જેમાં જાહેરનામા ભંગના, વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને ટોટલ 20 માણસોની આમાં ધરપકડ કરવામાં આવી છે. તો ભરૂચથી સમાચાર સામે આવી રહ્યા છે. સંસ્કાર વિદ્યાભવનના સંચાલકોની બેદરકારી સામે આવી છે. તો ભરૂચ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. સંસ્કાર વિદ્યાભવનમાં શાળા સંચાલકોની બેદરકારી સામે આવી છે, જેમાં શાળા કેમ્પસમાં 10 ફૂટ ઊંડી ખુલ્લી પાણીની ટાંકીમાં વિદ્યાર્થી પડી ગયો છે, જેમાં લાકડાનું પ્લાય તૂટતા અકસ્માત થયો હતો અને વિદ્યાર્થી ખુલ્લી ટાંકીમાં પડી ગયો છે. ટાંકીમાં 2 ફૂટ પાણી હોવાથી વિદ્યાર્થીનો જીવ બચી ગયો હતો, જેમાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. वो बच्चा खेल रहा था तो एकदम से गिर गया था तो तुरंत निकाल लिया था. क्या ये टाँकी पे कुछ धक्का हुआ था? धक्का हुआ था. क्या धक्का हुआ था? वो थोड़ा सा था, इतना सा पलाई था ऊपर. बच्चा अंदर गिर गया था. हाँ. किसको निकाला, कैसे निकाला उसको? वो सीढ़ी से निकाला. कौन गया था उसको निकालने के लिए? हम ही निकाला था. वो इनके वहाँ काम करने वाले कर्मचारी थे. टंकी में कितना पानी था? खाली 2 फुट पानी. अगर ज्यादा पानी होता तो बच्चा क्या हालत में होता? अभी वो तो देखो ऊपर वाले की मेहरबानी है, बच गया बच्चा, सुरक्षित निकल गया, तुरंत निकाल ली. જાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી સ્કૂલમાં આજે એક બનાવ બનવા પામ્યો હતો. સ્કૂલના કેમ્પસમાં એક પાણીની ટાંકી આવેલી છે, આપ જોઈ શકો છો. હું વિડીયો જર્નાલિસ્ટને કહીશ કે તે બતાવશે સંપૂર્ણ દ્રશ્ય, અને આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો 10 ફૂટ ઊંડી ટાંકી છે પાણી, જેમાં આજ રોજ બાળક પડી ગયું હતું. અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ આ રીતે અહીંયા ગાડી સ્કૂલના કેમ્પસમાં આવતા જતા હોય છે અને રમતા હોય છે. હું બીજું બી વિડીયો જર્નાલિસ્ટને કહીશ કે સામે સીસીટીવી કેમેરો બી છે, એ કેમેરો બી બતાવશે જે સીધી નજર ટાંકી પર
તમને દ્રશ્યો બી જોઈ શકાય એ રીતે કંડારાયા હશે. છોકરો કઈ રીતે અહીંયા ગાડી પહોંચ્યો, કઈ રીતે ટાંકીમાં પડ્યો, એ જોવાનો વિષય છે. આવનાર સમયમાં સ્કૂલ ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીના વાલીઓને બોલાવીને શું મિટિંગ કરી, કઈ રીતના ચર્ચા કરીને વિદ્યાર્થીને કઈ રીતે બહાર કાઢવામાં આવ્યો, એ સંપૂર્ણ સીસીટીવી કેમેરામાં જોવા મળશે. હાલ તો છોકરો ટાંકીમાં પડ્યો અને એનો જીવ બચી જવા પામ્યો છે. જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં અહીંયા ગાડી સ્કૂલ સંચાલકો દ્વારા કઈ રીતે સેફટી રાખવામાં આવે છે અને કઈ રીતે સુરક્ષા વધારવામાં આવે છે. જીતુ રાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.